નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી મૂંઝવણ પર વાત કરીએ જે આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એ છે જે કરવું ગમે છે અને જે કરવું ખરેખર જરૂરી છે એ બે વચ્ચેનો સંઘર્ષ. આ પરિસ્થિતિ તો લગભગ બધાના જીવનમાં આવી જશે ખરું ને? ખાસ કરીને વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા માટે તો આ બહુ જ જાણીતી વાત છે. એક તરફ છે ભવિષ્ય બનાવવાની જવાબદારી અને બીજી તરફ છે અત્યારની મજા માણવાની ઈચ્છા. અને આપણે જે પણ પસંદ કરીએ છીએ ને એ જ આપણા પરિણામો નક્કી કરે છે. તો જુઓ, આ ફક્ત એક નાની પસંદગી નથી, આ તો બે અલગ અલગ રસ્તાઓ વચ્ચેનો નિર્ણય છે. એક રસ્તો છે કર્તવ્યનો, જે શિસ્ત માગે છે, મહેનત માગે છે અને લાંબા ગાળે સફળતા અપાવે છે. અને બીજો રસ્તો એ છે વિક્ષેપનો, જે તરત જ મજા આપે છે પણ એ આપણને આપણા લક્ષ્યથી દૂર લઈ જાય છે. સારું, તો આ જે મૂંઝવણ છે ને એ કંઈ આજકાલની નથી. આ મૂંઝવણ હજારો વર્ષોથી ચાલી આવે છે. અને એને સમજવા માટે ચાલો આપણે હજારો વર્ષ પાછળ જઈએ, સીધા કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આપણી આજની આ સમસ્યાઓનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતાની એ પ્રાચીન કથામાં છુપાયેલો છે. અર્જુનની જે મૂંઝવણ હતી ને એ આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. તત્રાપશ્યત સ્થિતાન પાર્થઃ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સૈન્યોરુભયોરપી. આ શ્લોક એ ફક્ત શબ્દો નથી, આ તો અર્જુનના દિલમાં જે વંટોળ ઉઠ્યો હતો ને એનું આબેહૂબ વર્ણન છે. અને અહીંથી જ ગીતાના એ મહાન જ્ઞાનની શરૂઆત થાય છે. જરાક કલ્પના કરો એક ક્ષણની. અર્જુનનું કર્તવ્ય હતું યુદ્ધ કરવાનું, પણ સામે કોણ હતું? એ જ લોકો જેમને સૌથી વધુ પ્રેમ કરતો હતો, પોતાના જ બાદા, ગુરુ, ભાઈઓ, મિત્રો. એની લાગણી અને એનું કર્તવ્ય અહીંયા બરાબર સામસામે આવીને ઉભા રહી ગયા હતા. તો હવે સવાલ એ છે કે ગીતાના આ જ્ઞાનને આપણે આપણા જીવનમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કારણ કે જુઓ, દરેક વિદ્યાર્થી માટે પણ અભ્યાસનું ક્ષેત્ર એક યુદ્ધના મેદાનથી ઓછું તો નથી જ. જેમ અર્જુનની સામે એના સગાવહાલા હતા, એમ આજના વિદ્યાર્થીની સામે પણ એના સંબંધીઓ છે. કયા? આ રહ્યા સોશિયલ મીડિયાની પેલી ટિંગ ટિંગ કરતી નોટિફિકેશન, મિત્રોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ, ઓનલાઈન ગેમ્સનો નવો લેવલ. આ બધું શું છે? આ એ જ મોહ છે જે વિદ્યાર્થીને એના કર્તવ્યથી એટલે કે અભ્યાસથી દૂર ખેંચે છે. હવે મનમાં તરત જ સવાલ થાય કે તો શું આ બધું ખોટું છે? શું મિત્રો સાથે વાત કરવી, ગેમ્સ રમવી કે પરિવાર સાથે સમય વિતાવવો એ બધું છોડી દેવાનું? ચલો જોઈએ ગીતા આપણને શું શીખવે છે. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. ગીતા ક્યારેય એવું નથી કહેતી કે આનંદ છોડી દો, પણ એ શીખવે છે સમય અને પ્રાથમિકતાને સમજવાનું. વાત સાચા ખોટાની નથી, વાત છે પહેલાં શું એની. જ્યારે પરીક્ષા માથે હોય ત્યારે પહેલું કર્તવ્ય શું? ભણવાનું. બસ આટલી જ સરળ વાત છે. તો વિદ્યાર્થી માટે આ જે લડાઈ છે ને એ છે મોહ અને લક્ષ્ય વચ્ચેની. મોહ એટલે એ બધી વસ્તુઓ જે આપણને આપણા ગોલથી દૂર ખેંચે, અને લક્ષ્ય એ આપણું ભવિષ્ય. અને સફળતા એને જ મળે છે જે આ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવતા શીખી જાય છે. વિદ્યાર્થીઓની વાત તો થઈ, પણ હવે વાત કરીએ વાલીઓની. કારણ કે આ જ સિદ્ધાંત પેરેન્ટિંગ માટે પણ એટલો જ, બલકે કદાચ એનાથી પણ વધારે જ જરૂરી છે. ચાલો સમજીએ. જુઓ, અર્જુનને પોતાના પરિવાર માટે જે લગાવ હતો એવો જ લગાવ દરેક માતા પિતાને પોતાના સંતાન માટે હોય છે. એ સ્વાભાવિક છે. પણ ક્યારેક આ જ વધારે પડતો પ્રેમ, આ જ મોહ બાળકના વિકાસમાં અવરોધ બની શકે છે. અહીંયા તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક બાજુ છે મોહ, એટલે કે વધુ પડતું રક્ષણ. એ શું કરે છે? એ બાળકને લાચાર બનાવે છે. અને બીજી બાજુ છે કર્તવ્ય, એટલે કે પ્રેમની સાથે શિસ્ત. એ શું કરે છે? એ બાળકને મજબૂત બનાવે છે. એને મહેનત કરતા અને પડકારોનો સામનો કરતા શીખવે છે. પસંદગી સાવ સ્પષ્ટ છે, નહીં? અને આ એક વાક્ય દરેક વાલીએ યાદ રાખવા જેવું છે. આપણો ધ્યેય એવો પ્રેમ આપવાનો છે જે બાળકને મજબૂત બનાવે, મજબૂર નહીં. એ પોતાના પગ પર ઊભો રહી શકે, આપણા સહારે નહીં. તો પછી આ આખી ચર્ચાનો સાર શું છે? વિદ્યાર્થી હોય કે વાલી, આપણે સૌએ આમાંથી શું શીખવાનું છે? આખરે વાત શેના પર આવીને અટકે છે? વાત આવીને અટકે છે સંતુલન પર, બેલેન્સ પર. લાગણીઓ અને કર્તવ્ય વચ્ચેના બેલેન્સ પર.
કારણ કે જુઓ, લાગણીઓ વગરનું જીવન તો સાવ સૂકું થઈ જાય અને કર્તવ્ય વગરનું જીવન દિશાહીન બની જાય. સાચી સફળતા, પછી એ પરીક્ષા હોય કે જિંદગી, આ બંનેના સુંદર સંતુલનથી જ મળે છે. અને અંતે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે જીવનના આ રણ મેદાનમાં ઘણીવાર આપણને જે સૌથી વધુ ગમતું હોય છે ને, એ જ આપણા લક્ષ્યની આડે આવતું હોય છે. બસ આને ઓળખી લેવું, એ જ સાચી સમજ છે, એ જ સાચો વિજય છે. અને આટલું ગહન જ્ઞાન આટલી સરળ ભાષામાં આપણી સુધી પહોંચાડવાની પ્રેરણા અમને મળી છે માસ્ટર જીમી પટેલ પાસેથી. જો તમને આ વિચારો સ્પર્શી ગયા હોય અને જીવનના દરેક તબક્કે આવું જ સ્પષ્ટ માર્ગદર્શન જોઈતું હોય તો માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ જ્ઞાનને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા, આ વિડીયોને વધુને વધુ લોકો સાથે શેર કરો અને માસ્ટર જીમી પટેલના આ સુંદર મિશનમાં તમે પણ ભાગીદાર બનો. ખૂબ ખૂબ આભાર.